તો વલસાડ જિલ્લાના દરિયા કિનારાના ગામોમાં એકાએક ચિંતાનો માહોલ છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધથી ખાડી દેશોમાં યુદ્ધ જેવો માહોલ છે અને વલસાડ ઉમરગામના મરોલી ગામમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે। મરોલી ગામના અનેક લોકો ઈરાન અને ખાડીમાં નોકરીએ માટે ગયા છે અને યુદ્ધને કારણે ફ્લાઇટ રદ થતા લોકો દુબઈ ઈરાનમાં ફસાયા છે। ઈરાનમાં ફસાયેલા મરોલી ગામના લોકોનો સંપર્ક બંધ થયો છે। માછીમાર સમાજના પરિવારોમાં પરિવારજનોની સલામતીની ચિંતા વધી છે। ખાડી દેશોમાં ગયેલા મરોલી ગામના લોકો યુદ્ધમાં અટવાઈ ગયા છે। પરિવારજનો રોજેરોજ વોટ્સએપ પર વાત કરી રહ્યા છે અને હાશકારો લઈ રહ્યા છે। યુદ્ધગ્રસ્ત દેશોમાંથી સ્વજનો સુરક્ષિત વતન પરત આવે તેવી અત્યારે પરિવારજનો પ્રાર્થના કરી રહ્યા છે। સરકાર દ્વારા ફસાયેલા ભારતીયોને વતન લાવવાના પ્રયાસો પણ ચાલુ છે। મરોલી ગામના માછીમારો મોટાભાગે ખાડી અને ઈરાનમાં નોકરી અર્થે સ્થાયી થયા છે। યુદ્ધની અસરથી મરોલી ગામમાં પરિવારમાં ભારે ટેન્શન છે। મારા હસબન્ડ ઈરાનમાં ગયા છે ફિશિંગ કરવા માટે, માછીમાર માટે। એ લોકો 4-5 મહિનાથી ત્યાં ગયા છે। હમણાં ત્યાં યુદ્ધનો માહોલ ચાલુ છે। તો આ યુદ્ધનો માહોલ ચાલુ છે એમાં એ લોકોનો સંપર્ક 5 દિવસ પહેલા થતો હતો ને પહેલા છે તો અમારો વોટ્સઅપ કોલ સાથે વાત થતો હતો, એ લોકોનો ચહેરો વગેરે જોવા મળતો હતું। હવે તો અમારા 5 દિવસથી એવા સંપર્ક તૂટી ગયા છે કે એ લોકો લોકલ કોલ કરે છે, એ લોકલ કોલ અમારા ખાલી 1 મિનિટની અંદર જ કોલ કપાઈ જાય છે કે અમારું શું છે હું કઈ ખબર નથી પડતી। 1.5 વર્ષ થઈ ગયા આજે ગયેલાને। આજે ઈરાનમાં એટલું બધું માહોલ ખરાબ કે ફોન પણ નથી આવી શકતા અને વાત ફોન આવે તો પણ 30 સેકન્ડ 20 સેકન્ડ એટલી જ વાત થઈ ખાલી, એટલે બીજી કઈ પણ વાત થતી જ નથી કે કઈ બી નહીં। અમને અમારી મોદી સાહેબને એટલી વિનંતી છે કે અમારા ઘરવાળાને સહી સલામત ઘરે પહોંચાડી છે। છેલ્લો સંપર્ક અમારે 5-6 દિવસ થઈ ગયા। હમણાં કોઈ પણ સંપર્કમાં નથી, સંપર્ક પણ અમારે તૂટી ગયો છે। આ યુદ્ધ ચાલુ થયું પછીના જે ફસાયા છે આશરે 20 થી 25 માણસો ફસાયા છે। ગામનો ખૂબ દુઃખી માહોલ છે। બધા ઘરના લોકો તો ચિંતિત, મા બાપ, પત્ની, બાળકો બધા ચિંતિત છે અને અમારો સંપર્ક કર્યા પછી મીડિયા સાથે મારી વાત, મીડિયા અહીં આવી ગયા, તમે આવી ગયા છે તો સરકાર સુધી આ મીડિયા દ્વારા સરકારને કંઈક જાણ થાય અને સરકાર એના પર તાત્કાલિક ભારત લાવવા માટેનો પ્રયાસ કરે એવી અમે સ્થાનિક નેતા પાસે પણ માંગણી કરી।